જેતપુર તાલુકાના નંદાળિયા નગરમાં વીજ તાર તૂટી પડતા ખેતરમાં ભયંકર આગ, નીલગીરીના પાંદડા અને લાકડા બળીને થયા ખાખ। રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના નંદાળિયા નગરમાં વીજળીના તારમાં થયેલા ટૂંકા પરિપથ શોર્ટ સર્કિટને કારણે એક ખેતરમાં ભયંકર આગ ભભૂકી ઉઠવાની દુર્ઘટના બની હતી। ખેતર પરથી પસાર થતા ઉચ્ચ દબાણ ધરાવતા વીજ વાયરોમાં અચાનક તણખા થયા બાદ જીવંત વીજ તાર તૂટીને જમીન પર પડ્યો હતો। આ તાર પડતાની સાથે જ જમીન પર રહેલા સૂકા પાંદડા અને લાકડાઓએ આગ પકડી લેતા જોતજોતામાં ખેતરના મોટા વિસ્તારમાં અગ્નિની જ્વાળાઓ પ્રસરી ગઈ હતી। આ દુર્ઘટનામાં ખાસ કરીને ખેતરમાં રહેલા નીલગીરીના સૂકા પાંદડા અને લાકડાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો, જેના કારણે અડધું ખેતર આગની લપેટમાં આવી ગયું હતું। ઉનાળાની શરૂઆત પૂર્વે જ વધતા જતા તાપમાન અને સૂકા ઘાસચારાને કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। સદનસીબે આ ઘટના સમયે ખેતરમાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ ખેતીના માળખા અને વૃક્ષોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ઘટનાની જાણ થતાં જેતપુર નગરપાલિકાના અગ્નિશામક દળના જવાનો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી ગયા હતા। અગ્નિશામક દળની ટુકડીઓ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો, જેને પરિણામે આસપાસના અન્ય ખેતરોમાં આગ પ્રસરતી અટકી હતી। સ્થાનિક રહીશોએ વારંવાર વીજ વાયરોના સમારકામ અને જોખમી વાયરોને દૂર કરવા માટે રજૂઆતો કરી હોવા છતાં આ પ્રકારની ઘટના બનતા વીજ કંપનીની કામગીરી સામે પણ પ્રશ્નાર્થો સર્જાયા હતા। સાહેબ, મારું નામ છે સુરેશભાઈ શામજીભાઈ નંદાણીયા, જેતપુર। અમે મારા ખેતરમાં પાણી પીવડાવતા હતા અને ખેતરેથી મારા કૂવામાં જોરદાર અવાજ મને સંભળાણો અને જ્યાં હું ખેતરેથી કૂવામાં પૂગ્યો ત્યાં ધુવાળા નીકળી ગયા। મેં અંદર જઈને જોયું રૂમમાં તો મારી મોટર, મારું વાયર, મારું ફ્યુઝ, મારું ટાટર બધું બળી ગયું અને ખેતરેથી થોડોક આગળથી જોયું તો આ તારમાં તિખારા થતા હતા અને તાર જમીન ઉપર પડ્યા છે અને આ અમારા બાજુવાળાનું તમે જોઈ શકો છો, આ બધું બળી ગયું। અમારે બહુ નુકસાન છે। હવે હું એક તો મજૂર માણસ, 250 રૂપિયામાં દવા છાંટવા જતો, મજૂરી કરતો, શેઠ મને આવીને એમ કે મોટર બહાર નાખી, મારે શું જવાબ દેવો? મને એમ કે ધ્યાન નથી દીધું, બરોબર? એટલે મારે આ મોટરના ની પૈસા કેની પાસે લેવા જવાના? કેના કારણે બળી ગયું? આ શોર્ટ સર્કિટ થયો ને, કુવામાંથી અવાજ આવ્યો, ધડાકો થયો, એને કારણે। બીજું શું હોય? તાર ક્યાં પડ્યા? તાર આ બધા જુઓ, તમે આવીને જુઓ, તમને હાલો બતાવું। મારા ભેગા હાલ્યા એટલે તમને રસ્તે રસ્તે બતાવું તાર પડ્યા છે। કેટલું નુકસાન કેટલું થયું છે? નુકસાન મારે 25,000 ની મોટરનો સેટ। ના આગ લાગી એમાં? આ આગ લાગી તો આ ખેતરવાળાને જોવા, બધા લાકડા બળી ગયા, ટૂંકું થઈ ગયું બધું। તમારી શું માંગ છે? મારી માંગ છે તો અમને મજૂર માણસ કોણ દે? મારું નામ ગોસ્વામી જિગ્નેશ। નંદાણીયા નગરમાં આગ લાગેલી છે। ઉપરથી તાર પડતા નીલગીરીના પાંદડા તથા અડધું ખેતર બળી ગયેલું છે અને તાત્કાલિક રૂપે અમે આગને પર કાબુ આવી લીધો છે।